મોટા સમાચાર મળી રહ્યા છે। ભરૂચના વાલિયામાં 16 ઇંચ વરસાદ બાદ કીમ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તૃણા ગામેથી પસાર થતી કીમ નદી રોડ પર વહેતી જોવા મળી છે। તૃણા ગામના અઘોરેશ્વર મંદિર આશ્રમમાં જવાનો માર્ગ ડૂબી ગયો છે। કીમ નદીના કિનારે આવેલા નાના મંદિરો પાણીમાં જળમગ્ન થયા છે, તો અનેક ગામમાં કમર સુધીના પાણી પણ જોવા મળ્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે 16 ઇંચ વરસાદ આવી ગયો છે, તેના કારણે પરિસ્થિતિ ભરૂચની બદથી બદતર જોવા મળી રહી છે। ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે આ રસ્તાથી પસાર થવા માટેની, પરંતુ જે રીતના જળસ્તર છે, રાહ લાંબી હોઈ શકે છે। સુરતના માંગરોળના વાંકલથી નાંદોલ જતા માર્ગ પર ફરી ધોવાણનું થયું છે। ફરી એક વખત જે રસ્તાની પરિસ્થિતિ છે તે હતા ન હતા થઈ ગયા છે। પાણીના તોતિંગ પ્રવાહને લઈ સંપૂર્ણ રોડ ખોદાઈ ગયો છે। વિશાળકાય ખાડો પડતા મોટી દુર્ઘટના થવાની શક્યતા સ્થાનિકો સેવી રહ્યા છે। નાંદોલા ગામ પાસે કોઝવે પર પાણીનો પ્રવાહ વહેતો થયો હતો। અગાઉ તંત્રએ ખાડાપુરી સંતોષ માન્યો હતો। ભરૂચ જિલ્લાના ગામડાઓને જોડતો આ માર્ગ ક્ષતિગ્રસ્ત થતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ તરફ વડોદરામાં પણ પડેલા ભારે વરસાદ બાદ રસ્તાઓનું ધોવાણ તેમજ ભૂવા પડવાની અનેક ઘટનાઓ જોવા મળી છે। ત્યારે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો હતો। રોડ નીચે આવેલી ગટર લાઇન બેસી જતા ભૂવો પડ્યો, પરંતુ મહત્વની વાત તો એ છે કે 3 દિવસથી ભૂવો પડ્યો હોવા છતાં હજુ સુધી કોર્પોરેશને સમારકામ નથી કર્યું। પાલિકાએ માત્ર બેરિકેડ મૂકી સંતોષ માની લીધો। તંત્ર કરવા એટલે અમે એવી ડિમાન્ડ કરી કે અમે પ્રોપર કામગીરી કરવી, રોડા છારો નાખીને કરવી નહીં। પ્રોપર કામગીરી કરશો તો જ આની સમસ્યાનો નિકાલ આવશે, નહીં તો ફરીથી આ રોડ બેસી જશે। એટલા માટે પાઇપ બનાવવા માટે એ લોકો આપ્યો છે જીઆઈડીસીમાં એસએસનો। એ પાઇપ બનીને આવી જાય પછી પ્રોપર કામગીરી એ લોકો પૂરી કરશે એવું કહેવામાં આવ્યું છે। બનાસકાંઠાના ડીસામાં પ્રજાપતિ નગરમાં ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। અનેક અરજી છતાં પાલિકાએ કામગીરી ન કરતા લોકોએ જાતે ગટર સાફ કરવાનો વારો આવ્યો। પાલિકાએ સાફ સફાઈ ન કરતા આખરે કંટાળેલા વ્યક્તિએ ગટરમાં ઉતરી જાતે ગટર સાફ કરી। સ્થાનિકોનું કહેવું છે કે ગટર સ્ટ્રીટ લાઇટ બાબતે તેઓ અનેક રજૂઆતો કરી ચૂક્યા છે, કોઈ વ્યક્તિ ધ્યાન આપતું નથી। ચૂંટણીમાં ટોળામાં લોકો આવતા સમસ્યા આવે ત્યારે ફરકતા પણ નથી। અરજી આપી છે, નગરપાલિકામાં કોઈ સાંભળવા તૈયાર નથી અમારું, અને આ ભૂગર ગટર ભરાઈ ગઈ છે। અમારે બહુ તકલીફ પડે છે, કચરો બહુ ભરાઈ ગયો છે, અને જાતે કાઢવો પડે। નગરપાલિકા વેરા વસૂલવામાં તૈયાર છે, નગરપાલિકા વેરા લઈ લે છે, સ્ટ્રીટ લાઇટ બંધ છે, કોઈ સાંભળતું નથી। અમારા કોર્પોરેટર પણ કોઈ સાંભળવા તૈયાર નહીં, વોટ લેવા આવે છે પણ સાંભળવા નથી આવતા। ટેક્સ ભરીએ છીએ, નગરપાલિકાનો વેરો સમયસર ભરાશે, કોઈનું લેણું બાકી નથી, છતાંય અમને કોઈ સુવિધા મળતી નથી। સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, પેલા ચાંદીપુરા વાયરસની। અમારે નાના નાના બાળકો છે, અને આનો વાયરસ કોઈ છોકરાને ચેપ લાગે તો એની સરકાર જવાબદારી મોટી મોટી જાહેરાતો કરે તો એની જવાબદાર કોણ રહેશે? કચ્છથી સમાચાર। કચ્છમાં અતિવૃષ્ટિને કારણે બંને વિસ્તારના અસરગ્રસ્ત માલધારીઓને વિનામૂલ્યે વન વિભાગ દ્વારા ઘાસ વિતરણ કરાશે। પ્રતિદિન 4 કિલો પશુ દીઠ અને માલધારીઓના કુટુંબ દીઠ 5 પશુઓની મર્યાદામાં ઘાસ આપવામાં આવશે। હાલમાં કચ્છ બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારમાં વન વિભાગના હસ્તકના ગોડાઉનમાં 23 લાખ કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે। સરકારના પરિપત્ર મુજબ ઘાસનું વિતરણ કરાશે। લાભાર્થીઓને નજીકના વન વિભાગના ઘાસના ગોડાઉનમાંથી ઘાસ અપાશે। માલધારીઓને ઘાસ કાર્ડ મામલતદાર કચેરીથી સ્થાનિક સરપંચો સાથેના સંપર્ક થકી આપવામાં આવશે। આપણે કુલ 5 પશુની મહત્તમ 5 પશુ એક ઘાસ કાર્ડ દીઠ અને દરરોજના 4 કિલો લેખે એક અઠવાડિયા સુધીનો ઘાસનો જથ્થો, એટલે એક ઘાસ કાર્ડ ઉપર એવું કહી શકીએ કે 140 કિલોગ્રામ ઘાસનો જથ્થો એક સાથે વિતરણ કરવામાં આવશે। જે બી ઘાસ કાર્ડ ઇસ્યુ થશે એ સ્થાનિક નજીકના જે ઘાસ ગોડાઉન છે ત્યાંથી એ ઘાસ વિતરણ કરવામાં આવશે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કચ્છની મુલાકાત કરી। ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત કરી। કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સાથે વાતચીત કરી માહિતી મેળવી। અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને થયેલ નુકસાન અંગે ચર્ચા કરશે। માંડવી ખાતે રાત્રિ રોકાણ કરી આવતીકાલે અબડાસાની મુલાકાત લેશે। શક્તિસિંહ ગોહિલ કચ્છ જિલ્લામાં થયેલ નુકસાન તેમજ વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવી રાજ્ય સરકારને રજૂઆત કરશે। બનાસકાંઠાના થરાદમાં દેશની પ્રથમ માટી પરીક્ષણ લેબનું ઉદ્ઘાટન કરાયું છે। થરાદમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે લેબનું ઉદ્ઘાટન કરાયું। બનાસ ડેરી અને ઈશા ફાઉન્ડેશન દ્વારા થરાદ ખાતે માટી પરીક્ષણ પ્રયોગશાળા તૈયાર કરાઈ। લેબમાં જિલ્લાના ખેડૂતોના ખેતરોની માટીનું પરીક્ષણ કરાશે। ખેડૂતોને પોતાના ખેતરમાં
કયા તત્વોની ઉણપ છે તેની માહિતી મળશે, જેથી ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં મોટો લાભ થશે. માટી પરીક્ષણ માટે પ્રથમ તબક્કામાં 16,000 ખેડૂત ધરાવતા 40 ગામની પસંદગી કરાઈ. 40 ગામની માટીના 510 નમૂનાઓ સાથે બેઝલાઇન અભ્યાસ કરાયો. વધુમાં 2000થી વધુ ખેડૂતોને માટી બચાવો અભિયાનની તાલીમ અપાઈ. ઉપરાંત બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું લોકાર્પણ કરાયું, જ્યારે ખીમણમાં બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનું ડિજિટલ ઉદ્ઘાટન પણ કરાયું. સોઇલ હેલ્થની અંદર પણ આટલું માઇક્રો લેવલ ઉપર જવા માટેનું જ્યારે ભારત દેશની અંદર આ લેબ બની છે, તો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ જે સપનું જોયું હતું, એ સપનું સદગુરુએ પ્રેરણા આપીને આજે અમારું પૂર્ણ કરવાનું કામ કર્યું છે. આજે સોઇલ ટેસ્ટિંગ લેબ અહીંયાનું ઉદ્ઘાટન થવામાં આવ્યું છે, તો એનાથી સોઇલમાં કેટલા એના ન્યુટ્રિયન્ટ્સ છે, કેટલું પ્રકારનું એમાં કોપર છે, પોટેશિયમ છે, એ બધું જાણવા મળી શકશે અહીંયાથી. અને જે પ્રકારની ઉણપ જોવા મળશે જે સોઇલમાં, એ પ્રકારનું એમને આગળ ગાઈડન્સ મળશે. લેબોરેટરી મતલબ જે આપણે દવા કરાવવા જઈએ તો એમાં શું શું ઉણપો છે એ આપણને ખ્યાલ આવે, તો અહીંયા પણ જમીનની લેબ છે, એ મોટો અહીંયા ફાયદો થશે. આપણે ખર્ચામાંથી મુક્ત બનશે ખેડૂતો અને ફળદ્રુપ જમીનો બનશે. ગુજરાત રાજ્યમાં આજથી ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે. ભાજપનું સદસ્યતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. સહકાર સેલ દ્વારા સદસ્યતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં આયોજન કરાયું. કાર્યક્રમમાં સહકાર સેલના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂરજોશમાં આ સદસ્યતા અભિયાન ચલાવવા માટેના પ્રયાસ ભાજપના તમામ નેતાઓ તરફથી કરવામાં આવી રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી પણ તેમાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલે પણ તેની શરૂઆત કરાવી હતી. ભરૂચ જિલ્લાને રેડ એલર્ટ વચ્ચે વાલિયામાં 16 ઇંચ વરસાદ. ડહેલી ગામે વરસાદી પાણી અને કીમ નદીથી જળબંબાકાર. ડહેલી ગામનું પાતોતા ફળિયું બેટમાં ફેરવાઈ ગયું છે. ગામના આકાશી દ્રશ્યોએ ગામની પરિસ્થિતિ દર્શાવી છે. તમામ રસ્તાઓ, તમામ જગ્યા જેટલી છે તે પાણીમાં દબાયેલી જોવા મળી રહી છે. જે 16 ઇંચ વરસાદ વરસી ગયો છે તેને સમગ્ર ગામને પાણી કરી નાખ્યું છે. આ આકાશી નજારાથી એ પ્રયાસ કરવામાં આવ્યો કે ગામની શું પરિસ્થિતિ છે, કારણ કે ખેતરો તો તરબોળ થઈ ચૂક્યા છે. આસપાસના જે નાના નાના મકાનો હતા તેમાં છત સુધીના પાણી જોવા મળી રહ્યા છે. તો કીમ નદી તોફાની બની, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 16 ઇંચ વરસાદ લઈને આવ્યું છું, તે 16 ઇંચ વરસાદને કારણે પણ ગામના લોકો ત્રસ્ત છે. બોલમાડી અંબે જય જય અંબેના નાદ સાથે અમદાવાદના રસ્તાઓ ગુંજી રહ્યા છે. ભાદરવી પૂનમના મેળા માટે પગપાળા સંઘ અંબાજી જવા રવાના થયા છે. 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે, ત્યારે અમદાવાદથી માઈ ભક્તો અંબાજી જવા ઉમટ્યા છે. નવા વાડજના વ્યાસવાડીથી પગપાળા સંઘ છેલ્લા 30 વર્ષથી અંબાજી જાય છે અને ધ્વજા ચડાવે છે. ત્યારે આ વખતે પણ આ મા અંબાના ગરબા કરતા 150 જેટલા લોકો પગપાળા ચાલતા અંબાજી પહોંચશે. આ સંઘ ભાદરવા સુદ આઠમના દિવસે 52 ગજની ધજા સાથે અંબાજી પહોંચશે. અમદાવાદના નવા વાડજ વિસ્તારથી દર વર્ષે ભાદરવી પૂનમના મેળા પહેલા ખાસ કરીને અંબાજી સંઘ જતો હોય છે, જેનું નામ આપવામાં આવ્યું છે વ્યાસવાડી પગપાળા સંઘ. આ પગપાળા સંઘ છે વર્ષોથી ખાસ કરીને અંબાજીમાં માના દર્શન માટે ચાલતા જાય છે અને ખાસ કરીને માને ધજા ચડાવે છે. મંદિરમાં પહોંચતાની સાથે એક અલગ જ ઉલ્લાસ અને આનંદ આ સંઘ દ્વારા આપ જોઈ શકો છો. અત્યારે પણ અમદાવાદના RTO વિસ્તારની અંદર તમામમાં ઉલ્લાસ જોવા મળી રહ્યો છે, કારણ કે આજથી આ સંઘ છે તે નીકળ્યો છે અને ખાસ કરીને ભાદરવી પૂનમના મેળા પહેલા આ સંઘ છે તે પહોંચી જશે અંબાજીમાં. શું કહેશો બેન, થાક લાગશે એવું લાગે છે? ના, બિલકુલ નહીં. બિલકુલ નહીં. શું કહેશો, કેટલી શ્રદ્ધા સાથે તમે અહીંયા જોડાયા છો? આ વર્ષે પહેલા વર્ષે આવી છું, પણ બહુ અંદરથી આનંદ બહુ જ છે, ઉમળ તો બહુ જ છે. અચ્છા, અને શું મનમાં વિચાર છે? માતાજીને મળશો, મંદિરમાં જશો? માતાજીના મંદિરમાં જઈશું, દર્શન કરીશું, આનંદ ઉલ્લાસ કરીશું, એવો છે ભાવ અમને. બિલકુલ. આ ભાવ સાથે ખાસ કરીને વર્ષોથી આ સંઘ જતો હોય છે. મારી સાથે સંઘના વ્યક્તિ છે, તેમની સાથે વાત કરીશું. પગપાળા સંઘની શરૂઆત ક્યારથી થઈ હતી અને શું પરંપરા આજે પણ નિભાવી રહ્યા છો? અમારા પગપાળા સંઘનું 30 વર્ષ પૂરા થઈ, આજે 31મું વર્ષ છે. અમારા સંઘમાં પરંપરા છે કે માતાજીનો રથ
અને રથની જોડે 52 ગજની ધજા લઈને અમે જઈ રહ્યા છીએ. પહેલાં અમે 9મે ધજા ચડાવતા હતા, પણ આ વખતે બહુ ભીડના કારણે અમે 8મે ધજા ચડાવીશું માતાજીના શિખર ઉપર. આજથી તમે શરૂઆત કરી છે, હજુ તો પૂનમને વાર છે, પરંતુ 15 દિવસ પહેલેથી તમે શરૂઆત કરી દીધી છે. ક્યારે પહોંચશે, શું પ્લાનિંગ કર્યું છે? અમારે 8મ ધજા છે અને અમે જે આ વખતે એક દિવસ અમે એડવાન્સ ચાલી રહ્યા છીએ, તો કે વરસાદનો માહોલ છે અને બધો તકલીફ ના પડે અને ત્યાં સંઘના વધારો થઈ